એક મોટા સમાચાર તમારી લોનને લઈને તમારા લોનના ઈએમઆઈમાં કોઈ જ રાહત તમને નહીં મળે। તમે આ સમાચારને એવી રીતે પણ લઈ શકો કે તમારા ઈએમઆઈ નહીં વધે, જ્યાં છો ત્યાં સ્થિર રહેશો। આજે આરબીઆઈની મોનેટરી પોલિસી બાદ રેપો રેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। 5.25% પર રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં સતત ત્રીજી વખત વ્યાજ દરને સ્થિર રાખવામાં આવ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે સામાન્ય જનતા માટે હોમ લોન કે કાર લોનના ઈએમઆઈમાં હાલ કોઈ ઘટાડો વધારો એટલે કે ફેરફાર નહીં જોવા મળે। મહત્વપૂર્ણ આર્થિક નિર્ણયના કેટલાક હાઇલાઇટ્સ જો તમને કહું તો પોલિસી રિવ્યૂમાં રેપો રેટ સિવાયના અન્ય તમામ મહત્વના દરો સ્થિર રાખવામાં આવ્યા છે। રેપો રેટ 5.25, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એસડીએફ 5%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 5.50% અને બેંક રેટ પણ 5.50%। કેન્દ્રીય બેંકે છેલ્લે ડિસેમ્બરમાં દરમાં બદલાવ કર્યો હતો, જ્યારે રેપો રેટ 5.50%થી ઘટાડી 5.25 કરવામાં આવ્યો। ત્યારથી અત્યાર સુધી બજારમાં નાણાકીય સ્થિરતા જાળવવા માટે આ દરને યથાવત રાખવામાં આવ્યો છે। હવે જરા વાત ઇન્ફ્લેશનને લઈને કરી લઈએ, ફુગાવાને લઈને કરી લઈએ, મોંઘવારીને લઈને કરી લઈએ। એક તરફ વૈશ્વિક પડકારો છે, તેની વચ્ચે ભારતમાં મોંઘવારી હાલ નિયંત્રણમાં હોવા છતાં પણ ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તેના અંદાજમાં સુધારો કર્યો છે અને નાણાકીય વર્ષ 2026-27 માટે રિટેલ ઇન્ફ્લેશન છૂટક મોંઘવારીનો અંદાજ અગાઉ 4.6% હતો, જેને વધારીને 5.1% કરવામાં આવ્યો છે। ચાલુ નાણાકીય વર્ષ માટે કોર ઇન્ફ્લેશન 4.7% પર સ્થિર રહેવાની ધારણા છે। હવે આગામી ક્વાર્ટરમાં મોંઘવારીનો ગ્રાફ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે થોડો ઉપર તરફ જઈ શકે છે, જેને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય બેંકે અત્યારે વ્યાજદરમાં કોઈ જ ઘટાડો ન કરવાનો સેફ અભિગમ અપનાવ્યો છે। સરળ શબ્દોમાં કહીએ તો અત્યારે આપણી હોમ લોન, વ્હીકલ લોન, કોઈ પણ પ્રકારની જો તમારી લોન ચાલે છે તો તેના ઈએમઆઈમાં કોઈ જ ફેરફાર નહીં થાય, કોઈ ઘટાડો નહીં થાય, વધારો પણ અત્યારના તબક્કે નહીં થાય, કારણ કે રેપો રેટને સ્થિર રાખવામાં આવ્યો છે।